હેલો ગાઈસ, કેમ છો તમે લોકો? આઈ થિંક બધા મજામાં જ હશો. હું છું તમારી કાજલ જુબનપુત્રા અને ફરીથી એક નવી યુટ્યુબ ચેનલ લઈને આવી છું. કિડ્સ કિસમિશ. નામ બહુ જ ડિફરન્ટ અને યુનિક છે, એકદમ મારા જેમ. તો મિત્રો, આજે મારે તમારા જોડે ઘણી બધી વાત કરવી છે. સૌ પ્રથમ તો તમે પહેલાં મારી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરો એવી હું તમને દરખાસ્ત કરું છું. તો વિડીયો તો ક્યારનો અપલોડ થઈ જવાનો હતો, પણ હું થોડીક શૂટિંગમાં બિઝી હતી અને પછી થોડીક મારી તબિયત ખરાબ હતી, એટલા માટે હું વિડીયો બનાવી ના શકી. તો ગાઈસ, તમે વિચારતા હશો ને કે આ કાજલ આટલા લોંગ ટાઈમ પછી અને પણ એક નવી પોતાની યુટ્યુબ ચેનલથી. તમે બધા જ મને ઓળખો છો અને તમે બધા લોકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે, સપોર્ટ આપ્યો છે. એના બદલ ખૂબ 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 તમારો આભાર, દિલથી આભાર કરું છું હું. અને એ જ સપોર્ટ અને એ જ પ્રેમ ફરીથી મને મારી આ નવી યુટ્યુબ ચેનલને તમે આપો, એ હું કહેવા માંગુ છું અત્યારે તો ગાઈસ, આજે મેં ચેનલ બનાવી છે એ મેં એમાં ડિસ્ક્રાઇબમાં લખેલું જ છે કે આ નવી ચેનલમાં તમને બધી જ વસ્તુ જોવા મળશે. કોમેડી હોય, ઇમોશનલ હોય કે પછી વ્લોગિંગ હોય, એ બધું જ જોવા મળશે તમને આ ચેનલમાં. કેમ કે મારી આ ચેનલને મેં કહું ને તો એ રીતે હું આપવા માગું છું ને, જેમાં બધી વસ્તુ મળી જાય તમને એક જ ચેનલમાં. ઘણા લોકો એક જ નામથી અલગ અલગ ચેનલ બનાવતા હોય છે, કે વ્લોગિંગની હોય, કોઈ એડની હોય, યા પછી કોઈ પણ પોતાના વિડીયોઝની હોય. પણ આપણી આ એક ચેનલમાં તમને હું સારા સારા મેસેજના કન્ટેન્ટ આપીશ, થોડી કોમેડી આપીશ, જિંદગીની અનુભવને વ્યક્ત કરીશ, જેમાં થોડા ખાટા અને મીઠા અને કડવા અનુભવ થશે. શું કહું, મને ખબર નથી પડતી હું તમને કેમ એક્સપ્લેન કરું. કહું છું ને કે મિક્સ ઊંધિયું છે મારી ચેનલને, તો એ મિક્સ ઊંધિયું ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, કિડ્સ કિશમિશ. એમ લાગે છે, મને પણ એવું લાગે છે ઘણા ટાઈમ પછી વિડીયો આવી રીતે બનાવીને બહુ નવું લાગે છે મને પણ. કહેવાય છે ને કે માણસ ક્યાંક ખોવાઈ જાય છે તો ક્યાંક ઓલી વાત સાંભળી હોય તો કે માણસ જ્યારે ઘણા ટાઈમથી હું સૂઈ જ ગયો હોય, ઉઠે જ નહીં ને ખબર જ ન હોય. ક્યારેક કોઈ વ્યક્તિ મોડું ઉઠે, ક્યારેક કોઈ વ્યક્તિ વહેલા જાગી જાય. પણ હું બહુ કહું ને તો હું બહુ મોડા પણ નહીં અને બહુ વહેલા પણ નહીં, એકદમ મોડાની એકદમ વચ્ચે જ હું જાગી ગઈ છું. તો તમને બધાને ફરીથી એન્ટરટેનમેન્ટ આપવાની હું પૂરી કોશિશ કરીશ. બસ તમારો મને સપોર્ટ આપજો, તમારો પ્રેમ આપજો. જે રીતે તમે મને 2017થી લઈને 2019માં તમે મને જે પ્રેમ, લાગણી, જે સપોર્ટ આપ્યો છે મને યુટ્યુબથી લઈને ઇન્સ્ટાગ્રામના સફર સુધી, એના માટે તો મારી પાસે શબ્દો જ નથી. પણ એક જીવનમાં ઘણા બધા એવા વળાંક આવી જાય છે કે આપણે ફસાઈ જાય છે, અહીંયા બહાર નથી આવી શકતા. તો એવા જ વળાંકમાં હું ફસાઈ ગઈ હતી અને ફાઇનલી હવે હું એ વળાંકથી બહાર નીકળી ગઈ છું. દુઃખના ઉતાર ચઢાવ તો બહુ જ આવે છે, પણ એ ઉતાર ચઢાવને ફેસ કરીને ત્યાંથી પસાર થઈને આપણે આગળ નીકળવાનું છે. જેમ કે હું તો નીકળી જ ગઈ છું અને મારા જેવા ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે એ વળાંકમાં ફસાયેલા જ છે. ઘણા બધા વ્યક્તિઓ, મને નથી ખબર, પણ એક જનરલી વાત છે કે અમુક એવા પ્રોબ્લેમ્સ, અમુક એવા ટ્રોમાસ કે જીવનને આગળ જ નથી આપણે લઈ જતા.
આપણે ત્યાં ને ત્યાં જ થોભી દઈએ છીએ એ વળાંક, એ રોકી જ દઈએ છીએ આપણે કે નહીં સ્ટેચ્યુ. કોઈ આપણે નાનપણમાં આપણે ગેમ રમતા ને સ્ટેચ્યુવાળી, કે આપણે એકદમ સ્ટોપ જ થઈ જાય, એવી રીતે વળાંકી આપણે સ્ટેચ્યુ કરી દીધું છે આમ, કે આપણે ત્યાં જ સ્ટોપ થઈ ગયા છે. નથી કોઈ આપણે ગો કરીને આપણે મુવમેન્ટ કરવાનું કહેતું, કે નથી કોઈ અહીંયા હલાવીને આપણે કોઈ કહેતું કે આમ સાઈડ થા, આગળ તારો રસ્તો જાતું, શું હોય નહીં તું ઊભી રહી ગઈ છો. વ્યક્તિઓ તો ઘણા બધા એવા આવતા હોય છે કે કહેતા હોય છે, પણ આપણે નથી કોઈની વાતને જ નથી સાંભળી શકતા, નથી સમજી શકતા. ઘણા બધા કહે છે પણ આપણે એમની વાતને સાંભળીએ તો છે, પણ બીજા કામથી આપણે કાઢી જ નાખીએ છીએ. તો મારા જીવનમાં મેં હંમેશા મારી લાઈફને એકદમ ખુલ્લી કિતાબ રાખી છે, કે નથી મારી ફ્રેન્ડ્સ કે ફેમિલી જોડે મેં ક્યારેય મારી લાઈફની હરેક પન્ના મેં ખુલ્લા જ રાખ્યા છે. ક્યારેય મેં હાઈડ નથી રાખ્યું, નથી ક્યારેય મેં છુપાયું. કેમ કે છુપાવવું બહુ જ સહેલું છે, પણ એ છુપાવવાના રીઝનને ફરીથી હકીકતમાં લાવવું એ બહુ અઘરું હોય છે. કેમ કે એક આપણે છુપાવ્યું હોય કોઈ વસ્તુને તો આપણે 1700 વાર આપણે છુપાવવું પડતી હોય કોઈને કોઈ વાત, કોઈ એવી ટોપિક કે કોઈ પણ વાતને. હવે એ વાતને ખોલવા માટે ઘણી બધી મહેનત થાય છે. એના કરતાં આપણે આપણા જીવનને એકદમ ખુલ્લી કિતાબ રાખી દઈએ. એવી જ રીતે મેં મારી લાઈફને એકદમ ખુલ્લી કિતાબ રાખી છે. જે મારા નજીકના ફ્રેન્ડ્સ, દૂરના ફ્રેન્ડ્સ, મારા ફેમિલી, મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલી, બધા એનાથી વાકેફ છે. તો આશા મારી એવી છે કે તમે મને આ નવી ચેનલમાં તમે મને ઘણો બધો પ્રેમ આપો, સપોર્ટ આપો. કેમ કે મારી હિંમત છે ને એ ક્યાંક વિખાઈ ગઈ છે, અને એ હિંમત હું થોડીક હિંમત મને આ જીવનને મને જિંદગીએ મને છે ને ઊભી કરી છે કે નહીં હવે કાજલ હવે તું હવે ઊભી થા, બહુ તે સૂઈ લીધું છે, હવે તું ઊભી થા, નહીં તો જિંદગી આમને આમ વહેતી જશે, વહેતી જશે, વહેતી જશે. આ ચેનલમાં હું મારી પૂરી એવી ટ્રાય હશે 100% કે હું એકદમ પ્યોર બધાને હું આપું. પછી એ કોઈ કોમેડી વિડીયો હોય, કે પછી કોઈ ઇમોશનલ વિડીયો હોય, કે પછી કોઈ કન્ટેન્ટ એવું હોય, કે પછી એ કોઈ પણ એવી કેમ વાત કેમ ના હોય. આ ચેનલમાં તો હું બધી વસ્તુ હું એકસાથે સરસ સરસ ધીમે ધીમે પીરસવાની છું, પણ એ એકદમ ચોખ્ખાઈથી, નહીં કે કોઈ મિલાવટથી. તો હું આશા એ કરું છું કે તમે મને મારી આ ખાટી, મીઠી, તીખી, કડવી બધાને થાળીમાં હું પીરસું, અને તમે એ લોકોને એ વસ્તુ જે બધી આ સ્વાદ છે, જે કડવા, મીઠા, તીખા, રસપદ, ચટાકેદાર, એકદમ ઊંધિયાના જેમ, એવી રીતે તમે મારી ચેનલને તમે સપોર્ટ કરો. તો મિત્રો, હવેથી હું એક્ટિવ થઈ રહી છું. તો તમે આશા મને પૂરી છે કે તમે લોકો મને સપોર્ટ કરશો, પ્રેમ આપશો, એ જ જે મને પહેલાં મળતો હતો. હા, હું મારી પૂરી મહેનત કરીશ, પૂરી કોશિશ કરીશ, પૂરી લગન રાખીશ કે તમને બધાને હું એ બધી વસ્તુ જે હું જે કન્ટેન્ટ આપું છું એમાં મારું પૂરેપૂરું આપી શકું. પછી એ કોઈ પણ કન્ટેન્ટ કેમ ના હોય. વિડીયો બનાવવાની પહેલાં મને ઘણી આમ નર્વસનેસ હતી, ઘણી બધી મને આમ ખુશી પણ હતી કે હું ઘણા ટાઈમ પછી આવી રીતે પર્સનલ રીતે વિડીયો બનાવું છું. એની એક અલગ જ ઉમંગ હતી કે હું ફરીથી મારા ફ્રેન્ડ્સને હું ક્યાંક ખોવાઈ ગઈ હતી એ હું હવે બહાર આવીને હું કહું છું કે ચલો ભાઈ હું આવી ગઈ છું, આવો ચલો વાતો કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે તમારી કોમેન્ટ્સ શેર કરી શકો છો કે તમે શું જાણવા માગો છો, કે
કેવા કન્ટેન્ટ તમે મેળવવા માંગો છો એ મને કોમેન્ટમાં જણાવી શકો છો. હું તમારા કોમેન્ટનો જવાબ આપીશ અને તમારા કોમેન્ટ જે હશે એનો જવાબ આપીને હું એ વિડીયો પણ હું બનાવીશ ખાસ તમારા માટે. બસ તમારે મને સપોર્ટ કરવાનો છે, પ્રેમ આપવાનો છે. અત્યારથી જ કહી દઉં, કદાચ તમને આ વિડીયોમાં કદાચ મજા ન આવી હોય તો એના બદલ હું તમને માફી માગું છું પહેલેથી. કેમ કે મારો એક તો અવાજ બેસી ગયો છે થોડો અને ગળું પણ પકડાઈ ગયું છે, શરદી પણ છે અને શબ્દો તો ઘણા બધા છે જ અને શબ્દોને હું એક્સપ્રેસ કરું છું તમારી સામે. પણ ક્યાંક કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને દિલથી માફ કરજો. કેમ કે આ હું જે વિડીયો બનાવું છું તમારી સામે એ નથી કોઈ સ્ક્રિપ્ટ વાઇઝ, નથી કોઈ મને શીખવાડ્યું કે તું આમ કરજે તેમ કરજે. બસ મેં મારી રીતે કેમેરો ઓન કર્યો છે, બનાવી નાખ્યો છે, તમારે ખાલી સપોર્ટ કરવાનો છે. તો જલ્દીથી મળીએ એક નવા વિડીયોથી, એક નવી શરૂઆતથી. બધાને તો સોરી, સૌથી પહેલાં તો 2025 આવી ગયું છે. બધાને હેપી ન્યૂ યર. 2024 ઘણાનું સારું ગયું છે તો ઘણાનું બહુ જ ખરાબ ગયું છે. જેમાં કહું તો એન્ડનો આ 2024નો મહિનો, વર્ષ મારા માટે બહુ જ કડવો અનુભવ રહ્યો છે. પણ આપણે હવે ઊભું થવાનું છે, જાગવાનું છે. તો જાગીને હું તમને બધાને એન્ટરટેનમેન્ટ આપવાની હું કોશિશ કરું છું. બસ સપોર્ટ કરતા રહ્યો. બાય, ટેક કેર.